આ તરફ નવસારીમાં નિયમ તોડનારા કોર્પોરેટરના દીકરા સામે કાર્યવાહી થઈ છે। ડીજે બગાડનારા કોર્પોરેટરના દીકરા સામે ટાઉન પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે। કોર્પોરેટરના દીકરા મયુર કહારે કલેક્ટરના જાહેરનામાનો ઉલાળ્યો કરી નાખ્યો। ગણપતિ બાપાની પ્રતિમા લાવતી વખતે ડીજે વગાડીને ટ્રાફિક જામ કરવામાં આવ્યો હતો। કોર્પોરેટરના દીકરાની કરતૂતથી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હતી। ટ્રાફિક જામ કરવા અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવા બદલ હવે કાર્યવાહી થઈ છે। ડીજે સંચાલક પ્રતિક કિરણ રાઠોડ અને કોર્પોરેટરના દીકરા મયુર કહાર વિરુદ્ધ ફરિયાદ થઈ છે। પોલીસે લેપટોપ, મિક્સર અને 8 સ્પીકર સહિત કુલ 93,000થી વધુનો મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો છે। ડીજે સંચાલક સહિત જે આરોપીઓ છે તેમની અટકાયત પણ થઈ શકે છે। પોલીસે લેપટોપ, મિક્સર સહિત 8 સ્પીકર કુલ 93,000નો મુદ્દામાલ જે છે તે જપ્ત કર્યો છે। કોર્પોરેટરના દીકરા છે અને તેમણે નિયમ તોડ્યો છે। જાહેરનામું હતું એ જાહેરનામાનો ભંગ કરવામાં આવ્યો છે। સંવાદદાતા રાકેશ સોલંકી વધુ માહિતી આપી રહ્યા છે। રાકેશ, જણાવશો શું વધુ વિગતો? ધાર્મિક ઉત્સવો આવતા હોય છે તેના માટે નીતિ નિયમો ઘડવામાં આવતા હોય છે અને તે પ્રમાણે જિલ્લા સમાહર્તાએ જાહેરનામું પાડ્યું હતું બહાર, જેને લઈને પરવાનગીઓ લેવાની હોતી હોય છે અને ટ્રાફિકને અડચણરૂપ ન થાય એવી વ્યવસ્થાઓ જે ગણેશ મંડળ દ્વારા ગોઠવવાની હોય છે। પરંતુ આ જે મંડળ છે કે જે વગર પરવાનગીએ આખો રસ્તો બ્લોક કરી દીધો હતો અને મહત્વની વાત એ કહી શકાય કે આ જે કંઈક મંડળ છે, મંડળ નગર સેવક ના પુત્રનું મંડળ હતું અને આ તમામ જે કંઈક રેલી સ્વરૂપે કાઢવામાં આવી હતી એ નગર સેવકના પુત્ર દ્વારા કાઢવામાં આવી હતી અને સમગ્ર જે કંઈક ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને એમ્બ્યુલન્સને પણ રોકવામાં આવી હતી, જેને લઈને ટાઉન પોલીસે તમામ જે કંઈક ડીજેના સાધનો જપ્ત કરીને કાર્યવાહી શરૂ કરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।